राज दुलारे राम, दशरथ राज दुलारे राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम गौर हरि बोल हरि बोल, हरि बोल नित गौर हरि बोल, नित गौर हरि बोल, हरि बोल हरि बोल हरि बोल। जय जय प्रभुपाद प्रभुपाद गुरुदेव गुरुदेव। जय जय प्रभुपाद प्रभुपाद गुरुदेव गुरुदेव। અર્જુન પણ ત્યાં મૂંઝાઈ ગયો હતો કે મારે શું કર્મ કરવું. ત્યાં ફસાયો અર્જુન. એટલે અર્જુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે ગણિતમાં બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ કહો છો, ગણિતની અંદર કર્મને બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ કહો છો, તો મારે શું કરવું મને જણાવો. તો ભગવાને ત્રીજા અધ્યાયની અંદર શરૂઆત કરી. ત્રીજો અધ્યાય પૂરો થયો એટલે ત્રીજા અધ્યાયની અંદર શરૂઆત કરી. પાછલા શ્લોકોની અંદર તમે બધું સાંભળ્યું હશે, ખાલી થોડું વિસ્તાર રૂપે આપણે એનું સાંભળી લઈએ, સંક્ષિપ્તમાં થોડું સમજી લઈએ આપણે કે કર્મયોગ કોને કહેવાય. તો અહીંયા પહેલા 1 થી 9 શ્લોકની અંદર આપણને સમજાવ્યું છે કે કર્મનો ત્યાગ કરવો અને ભક્તિયુક્ત કરવો. કર્મનો ત્યાગ કઈ રીતે થઈ શકે અને ભક્તિયુક્ત કર્મ. યુક્ત કર્મ કઈ રીતે હોય? ભક્તિ હોય અને કર્મ હોય. ભક્તિયુક્ત કર્મ કઈ રીતે હોય? તો એ અધ્યાયની અંદર આપણને ધીરે ધીરે અલગ અલગ શ્લોકોની અંદર સમજાવ્યું છે. આગળ આપણે જોયું કર્મકાંડ અને કર્મયોગ, આ બેની માહિતી આપી. તો કર્મકાંડ શું છે અને કર્મયોગ શું છે? તો અલગ અલગ વિભાગ પાડ્યા છે. તો એની અંદર 10 થી 16 શ્લોક એવા છે કે જેની અંદર કર્મકાંડ વિશેની માહિતી આપી. કર્મકાંડ શું છે એ આપણે બધાએ સમજ્યા જશું પાછલા શ્લોકોની અંદર. કે આપણે જેટલા બી વિધિ વિધાન કરીએ છીએ એને કહેવાય કર્મકાંડ. વિધિ વિધાન કયા? યજ્ઞ કરવી, પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવી, કંઈ ઘરની અંદર નાનું મોટું કાર્ય હોય તો આપણે નાના મોટા યજ્ઞ કરીએ છીએ, કોઈ કથા બેસાડીએ છીએ, કોઈ પણ જાતના જે વિધિ વિધાન કરીએ છીએ એનું કર્મકાંડ કહેવાય. એ કર્મકાંડ શેના માટે હોય છે? કર્મકાંડ શેના માટે હોય છે? દેવતાઓને પ્રસન્ન કરે. તો દેવતાઓને પ્રસન્ન કરીએ એટલે હવે વાસ્તવિક રૂપે એના આપણે સમજીએ કે યજ્ઞ તરીકે, બરાબર? તો યજ્ઞ એ ભગવાન છે. યજ્ઞ કોણ છે? ભગવાન. એટલે આપણે કોઈ પણ કર્મકાંડની વિધિ કરીએ છીએ ને વાસ્તવમાં રૂપમાં ભગવાન માટે હોય છે, પણ આપણને ખબર હોતી નથી. તો કર્મકાંડ શેના માટે આપ્યું? તો વેદોની અંદર ભગવાને અલગ અલગ જીવ માટે અલગ અલગ વ્યવસ્થા કરી. કેમ કે જેમ સ્કૂલની અંદર બાળક ભણવા જાય છે તો બધા પહેલો નંબર પાસ થતા નથી. કોઈ પહેલો થાય, બીજો થાય, ત્રીજો, ચોથો, અલગ અલગ રીતે. કેમ એવું થાય છે? સિલેબસ તો સરખો છે, ટીચર ભણાવે પણ બધા જ સરખું છે, પણ જ્ઞાન પ્રાપ્ત બધા જ લોકો સરખું કરી શકતા નથી. વિભાગ પડેલા છે. એવી જ રીતે જેટલા પણ મનુષ્યો છે એ મનુષ્યોની બુદ્ધિ પણ સરખી છે. એટલે ભગવાને વેદોના માધ્યમથી અલગ અલગ બુદ્ધિવાળા વ્યક્તિ માટે અલગ અલગ જે વિધિ વિધાન બનાવ્યા છે ને એ અલગ અલગ બનાવ્યા.
એ પ્રમાણે વ્યક્તિ કર્મ કરે છે, કર્મકાંડ કરે છે અને પછી કર્મયોગ કરે છે. કર્મયોગ કોને કહેવાય? કર્મયોગ એક આખું યોગાલય છે. બીજો અધ્યાય આપણે સાંભળીએ તો એની અંદર છે કે કર્મકાંડ સૌથી પહેલા આવે છે એનિમલ લાઈફ, પશુ જીવન. જે વ્યક્તિઓ ભગવાનની અંદર શ્રદ્ધા નથી રાખતા કે ભગવાનના શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી રાખતા ને, એના માટે તો બિલકુલ આપણે શબ્દ વાપરીએ તો એટલે ખોટું લાગી જાય કે આહાર નિદ્રા ભય મેતુનશ્ચ સામાન્ય હિતાર્થ પશુભી નરાણા ધર્મો હિતેશો અધિક વિશેષો ધર્મે નહીંના પશુભી સમાન. ધર્મ જાણતા નથી એનો મતલબ આપણે બિલકુલ પશુ સમાન જીવન જીવીએ. પશુ સમાન જીવન એટલે એવું કે ઉઠ્યા, ખાધું પીધું, કમાણા, સંતાન ઉત્પત્તિ કરી પોતાનું રક્ષણ કરવું, મરી કશું જ નવું નહીં. ચિંતન ખાલી આટલા ઉપર જ અટકી જાય. તો વાસ્તવિક રીતે શાસ્ત્ર એવું કહે છે કે આપણું મનુષ્ય જીવન ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી. કારણ કે મનુષ્ય એવની એક એવી છે કે જેની અંદર આપણે આ સર્વ સંકટોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે ભગવાને આગળ વિધિ બતાવી, એનિમલ લાઈફથી આગળ કર્મકાંડ, કર્મકાંડથી આગળ કર્મયોગ બતાવી. કર્મયોગની અંદર આવે છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ કઈ રીતે કરવું? ઇમ્પોસિબલ, શક્ય જ નહીં. તો શક્ય છે. કઈ રીતે? આપણે કર્મ કરવા ગયા, નોકરી કરી, બિઝનેસ કર્યો, ધંધો કર્યો, બરાબર, કમાણી કરીને આવ્યા, પણ આપણે હૃદયમાં કોનું ચિંતન કર્યું? ભગવાન. કોનું ચિંતન કર્યું? ભગવાન. અને જે બી કર્મ કર્યું અને જે બી એનું ફળ આવ્યું એ ભગવાનને અર્પણ કર્યું, મનથી અર્પણ કર્યું. આપવાને ગયા આ મનની વિધિ છે. કઈ વિધિ છે? મનથી આપણે એમને અર્પણ કર્યું. એટલા માટે એને કર્મયોગ કયો, નિષ્કામ કર્મ કીધું. કે કોઈ પણ જાતનો વ્યક્તિ અપેક્ષા, ઈચ્છા નથી રાખતો. હવે સાચી રીતે આપણે કર્મ કાંડી છીએ, કર્મયોગી છીએ. બોલો, હૃદય ઉપર હાથ મૂકી લેજો. આપણે કંઈક ના કંઈક ઈચ્છા રાખીએ છીએ. કેમ? આપણે ભક્તિ બી કરીએ છીએ ને. આ તો ભક્તિ તો બહુ ઊંચી વસ્તુ છે. કર્મયોગની અંદર જ આપણી ઈચ્છા હોય છે કે ભાઈ મારો છોકરો જલ્દીથી 80-90% લાઈન ડોક્ટર બની જાય. ઈચ્છા તો છે, હોય પણ ખરી. કેમ? કે હજી આપણી એટલી ભક્તિમાં રુચિ લાગી નથી. આપણે આત્મા અને પરમાત્માને સમજ્યા નથી. એ મારો રોટરી લાગી જાય કે મારું ઘર બની જાય, કંઈક નાની મોટી ઈચ્છા હોય. આવા ઈચ્છાઓનો ત્યાગ થશે. શાસ્ત્ર કહે છે કે ઈચ્છાનો ત્યાગ ક્યારેય થતો નથી. ઈચ્છાને વાળવાની છે. શું કરવાનું છે? વાળવાની છે. ઈચ્છાને વાળી અને પરમાત્મા બાજુમાં લાવવાની છે. તો જ આપણે ધીરે ધીરે ભક્તિમાં આગળ વધીશું. તો આ કર્મયોગ છે. હવે આગળ આવશે કર્મયોગથી કઈ રીતે અનાસક્ત કર્મ દ્વારા ઉદાહરણ, એ બધા ઉદાહરણો આવશે. હવે અહીંયા ત્રીજા અધ્યાયનો 16મો શ્લોક, 16મા નંબરનો શ્લોક આપણને આજે લેવાનો છે. તો આપણે 16મા નંબરનો શ્લોક જોઈએ. બરાબર છે? ત્રીજા અધ્યાયનો 16મો શ્લોક. પાછળ બધા બોલજો. એવં પ્રવર્તિતં ચક્રમ નાનો વર્તયતિ હયઃ અદાયુરિન્દ્રિયારામો મોગં પાર્થ સજીવિત. એવં પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયતિ હયઃ અદાયુન્દ્રિયારામો મોગં પાર્થ સજીવિત. એવં પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયતિ હયઃ અદાયુરિન્દ્રિયારામો મોગં પાર્થ સજીવિત. અનુવાદની અંદર સમજાવે છે પ્રભુપાદજી, શ્રી પ્રભુપાદ મહારાજની. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો
તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે યજ્ઞ ચક્ર. આ યજ્ઞનું ચક્ર શું છે? તો યજ્ઞ ચક્ર છે કે ભગવાન માટે યજ્ઞ કરવા. કોના માટે યજ્ઞ કરવા? ભગવાન માટે યજ્ઞ કરવા. તો આની વિધિ શેમાં આપી છે? વેદો. શેમાં આપેલી છે? વેદો દ્વારા સ્થાપિત થયેલું છે. આ કોઈ મનુષ્યએ બનાવેલું નથી. એટલે વેદો દ્વારા જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાનનું પાલન કરવાથી, એ યજ્ઞનું પાલન કરવાથી, યજ્ઞ કરવાથી વ્યક્તિ જો પાલન નથી કરતો તો નિશ્ચિત રૂપે પાપમય જીવન રહે. તો વિચાર કરો કે આપણે આ પદ્ધતિનું પાલન નહીં કર્યું હોય પહેલા, તો આપણું શું થશે? પાપ તો લાગેલું છે. આની અંદર ઘણી વખત એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કશું જ નથી કરતો, બેસી રહે છે એકદમ, બરાબર, કોઈનું સારું પણ નથી કરતો અને ખરાબ પણ નથી કરતો. ત્યારે એ ઓબ્જેક્શન ઉઠાવે છે કે મેં તો ક્યારે કોઈનું ખરાબ કે સારું વર્તન કરેલું નથી, તો મને શેના માટે પાપ અને પુણ્ય લાગે? પણ ભગવાન કહે છે કે જો તમને મનુષ્ય શરીર મળ્યું છે અને તમે કંઈ પણ નથી કરતા તો આપણને પાપ લાગે છે. કેવી રીતે? કમાણી કરીએ આપણે અને એમાંથી ટેક્સ ભરવાનું હોય છે કે નહીં હોતું? હોય છે. સરકારના ચોપડા આપણે નોંધાયેલા છીએ તો ટેક્સ ભરવો પડે, નથી નોંધાયેલા તો ટેક્સની ચોરી કરીએ તો છીએ. એવી જ રીતે આ ભગવાનની જેટલી બી સંપત્તિઓ આપણે વાપરીએ છીએ ને, એ સંપત્તિ વાપરવા માટે આપણને ટેક્સ ભરવો પડે છે. અને ટેક્સ શું છે? ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનને યાદ કરવાનું, ભગવાનનું ભજન કરવાનું, એ ટેક્સ છે. જો આપણે નથી કરતા તો નિશ્ચિત રૂપે આપણને પાપ લાગે છે. કેમ? રહેવા માટે પૃથ્વી મળી, શ્વાસ લેવા માટે ઓક્સિજન મળ્યું, નાહવા માટે પાણી મળ્યું, શરીરની શુદ્ધિ માટે. તો દરેક જગ્યાએ આપણે ભગવાનના આશ્રિત છીએ. તો જ્યાં સુધી આપણે ભગવાનના આશ્રિત છીએ, અને દરેક જીવ ભગવાનના આશ્રિત છે, પણ દરેક જીવને ટેક્સ ભરવો પડતો નથી. આપણી સોસાયટી કૂતરું તો ટેક્સ નહીં ભરતું, તો હાથી, ગાય, ભેંસ આ બધા ટેક્સ નહીં ભરવાનું. કેમ નથી ભરવાનું? કે ભગવાને એમને મુક્તિ આપી છે. મુક્તિ કઈ રીતે આપી છે? તો કહે છે કે એ લોકોની યોનિ જ પાપ યોનિ છે. એ પાપ ભોગવવા માટે જ એમને શરીર આપ્યું છે. આપણને ભગવત ભક્તિની પ્રાપ્તિ માટે આપેલું છે. અને પશુઓની એ પાપ ભોગવવા માટે આપે. એટલે એમને તો ઓલરેડી પાપ યોનિમાં જ રહેવાનું છે, કષ્ટ ભોગવવાનું છે. એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાં મનુષ્ય યોનિ છોડી દો ને તો બીજી યોનિમાં નરકની યાતના જેટલું જ કષ્ટ છે. કૂતરું બેઠું હોય ને આપણે ધોકું મારી દે, પછી કોઈ એક્સિડન્ટ થાય છે રોડ ઉપર પશુનો, કેવું નિર્મમ હત્યા થઈ જાય છે. તો એવી જ રીતે એ લોકોને આ બધું કષ્ટ ભોગવવા માટે યોનિ મળી છે, આપણને એના માટે મળી નથી. ભગવાન કહે છે તમે બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમે આ પાપમાંથી મુક્ત થઈ જશો. બરાબર? તો અર્જુન કહે છે કે કઈ રીતે કરવું હવે એ ખબર પડતી નથી, કન્ફ્યુઝન થઈ ગયું. ભક્તિ કઈ કરવી, કર્મયોગ કરવો, ધ્યાન લેવું, શું કરવું? તો બીજા અધ્યાયમાં આખું યોગા લેટર આપ્યું છે. સૌથી પહેલાં એનિમલ લાઈફ, કશું જ નહીં ખબર પડતી, પશુ સમાન જીવન. હવે એમાંથી ધીરે ધીરે ઉપર ઉઠીએ એટલે કર્મકાંડ આપણે જોઈએ છીએ બધી જગ્યાએ, ઓમ હવન એ ચાલુ જ હોય છે. કંઈક ના કંઈક ભારતની અંદર બધા જ લોકો શ્રદ્ધાળુ છે. શ્રદ્ધાના લીધે બધી જગ્યાએ હોમ હવન યજ્ઞ ચાલતા હોય છે. તો હોમ હવન યજ્ઞ કરીએ છીએ, પણ એમાંથી થોડા ઉપર ઉઠીએ તો ધીરે ધીરે શું આવશે? નિષ્કામ કર્મ. કર્મયોગ ખરું, પણ કેવું? નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મની અંદર કોઈ પણ જાતની ઈચ્છા વગર, કોઈ પણ જાતની લાલચ કે સ્વાર્થ વગર આપણે કર્મ કરવું, એને કહેવાય નિષ્કામ કર્મ, કર્મયોગ. તો એ કર્મયોગની અંદર અહીંયા બતાવે છે કે કઈ રીતે કાર્ય કરવું. હવે આપણને વિચાર આવે છે કે આ બધા કાર્યો ના કરીએ તો શું થાય? તો આપણને એની સજા મળતી હોય છે. એનું જે તાત્પર્ય છે એની અંદરથી આપણે સાંભળીએ હવે કે આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો એ ધન લોલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે. તેથી જે મનુષ્ય ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે તેમને માટે ઉપરોક્ત યજ્ઞ ચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે. જે મનુષ્ય આ નિયમોનું
કરતો નથી તે વધારે ને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે. એટલે યજ્ઞચક્રનું પાલન કરવું પડશે. અને વેદોની અંદર કહેલું છે, આ વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થાય. કઈ રીતે કહેવાય કે આની અંદર જ આવશે આગળ કે ભગવાનની ઇન્દ્રિયો એવી છે કે ભગવાનની ઇન્દ્રિયો એ બધી ઇન્દ્રિયો બધું જ કાર્ય કરે છે. આપણી બધી ઇન્દ્રિયો બધું કાર્ય કરતી નથી. આપણે બંધ જીવ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે ભગવાન જે છે એ આંખોથી જીવની ઉત્પત્તિ કરે છે. આંખોથી કઈ રીતે ઉત્પત્તિ થાય? આપણા વિચારોમાં આવતું નથી. પણ જ્યારે તમે ભક્તિ માર્ગમાં આગળ વધશો ને, તમે ભક્તિમાં રત થઈ જશો, તમે આત્મા અને શરીરનો ભેદ બરાબર રીતે જાણી જશો ને, ત્યારે ખબર પડશે કે ખરેખર વાસ્તવ રૂપમાં ભગવાન એટલા શક્તિશાળી છે કે એની કોઈ સીમા નથી. આપણે એનું મૂલ્યાંકન પણ કરી શકતા. અર્જુન ભગવાનનો મહાન ભક્ત હતો, છતાં પણ ભગવાન વિશે મૂલ્યાંકન કરી શકતો નહોતો. કેમ કે એને પણ ખબર નથી પડતી. તો ભગવાને જ્યારે દિવ્ય ચક્ષુ આપ્યા, વિરાટ રૂપના દર્શન કરાયા, એ પછી અર્જુને ભગવાન કહ્યું બધું જ માન્યું છે. એટલે આપણી પણ પરિસ્થિતિ એવી છે કે ભગવાને જે કંઈ બધું કીધું છે ને કરી શકતા નથી. પણ જેટલા પણ લોકો કરી શકે છે ને, એ ખરેખર વાસ્તવિક રૂપમાં બહુ ભાગ્યશાળી છે. આગળ બતાવે છે કે પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું. શેના માટે મળ્યું છે? ખાઈ પીને જલસા કરવા માટે. નવરાત્રિ આવે તો ગરબા રમવાના, દિવાળી ફરવા જતું રહેવાનું, આખું વર્ષ ધૂમધામમાં ધડાકા. બીજું કશું કરવાની જરૂર છે? બરાબર? હેપી, ખુશ થઈ ગયા ને? ખરેખર વાસ્તવિક રૂપમાં ઉદ્દેશ છે એ પણ કરવાનું છે, અને જોડે જોડે ભગવાનને પણ યાદ રાખવાનું. જો ભગવાનને ભૂલીને કંઈ પણ કાર્ય કર્યું ને તો બહુ મોટું બંધન છે. આપણે જોઈએ છીએ કે આ બંધન કઈ રીતનું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે બંધન છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આપણે સમજી શકીએ કે જન્મ થાય છે, નાનપણથી તમે બાળક રમવું હોય, અને અત્યારે તો 2.5 વર્ષે સ્કૂલમાં મૂકવામાં. 2.5 વર્ષના બાળકનું શું જરૂર? એને બિચારા ખબર નહીં પડતી. 2.5 વર્ષનું બાળક હોય પણ કોમ્પિટિશન થઈ ગયું, જમાનો ફોરવર્ડ આવી ગયો, ફાસ્ટ ફોરવર્ડ આગળ વધવું છે બધા. પેલા એમ કે તમારે મૂકવું પડશે ને તો પાછળ થઈ જશે. આ બધું જાણતું હોય છે. તો 2.5 વર્ષનું બાળક બિચારો રમવાની એની ઈચ્છા હોય એને ઉપાડી છે સ્કૂલમાં મૂકી આવી. એટલે પહેલું કષ્ટ શરૂ થયું કે ના થયું? તો બાળકની ઈચ્છા હોય સ્કૂલમાં જવાની, ના હોય તો એને ઉપાડી ટીંગાટોળી કરીને શરૂઆતમાં એડમિશન લઈ કેવી હાલત હોય? જોડે માને કે એવું પડે, એવી પરિસ્થિતિ હોય. તો મૂકવા જઈએ એટલે બાળકને કષ્ટ પડે છે, પણ શું કરશે બિચારો? બાળક છે ને કશું કહી નહીં શકે. કહેશે તો આપણે આગળ બેઠા છીએ, સાંભળવાના નહીં. એટલા કષ્ટ છે આપણે જોઈએ છીએ, અને આપણે ભોગવી પણ આવે છે, તો પણ આપણને દયા આવતી. જો જીવ ઉપર દયા ત્યારે જ આવશે કે જ્યારે તમે ભક્તિ કરશો, એની ઉપર અતિ કરુણા થશે ને, ત્યારે તમે એને ભક્તિમાં લગાવશો અને સંસારમાંથી બહાર કાઢશો. નહીંતર આપણે એને કોઈના ઉપર દયા આવતી નથી. કેમ કે આપણે પોતે ભક્તિમાં રત નથી જાય. આ દયા તો રાખવી પડશે ને, કરુણા રાખવી પડશે જીવ ઉપર. નહીંતર મૃત્યુની બહાર, જન્મ મૃત્યુના ચક્રથી બહાર કઈ રીતે કાઢીશું? ધીરે ધીરે આગળ વધ્યા, મોટા થયા, આપણે જન્મ મળ્યો એટલે 3 1 ગંગા 3 ફ્રી. ડિમાન્ડમાં જેવો તો શહેર હોય ને, એક વસ્તુ લો એટલે 3 ફ્રી, એક પેન્ટ લો એટલે 3 શર્ટ ફ્રી. જન્મ લીધો એટલે મૃત્યુ, બુઢાપો અને બીમારી ફ્રીમાં આવી ગઈ. હવે આપણે જોતી નહીં પણ લેવી જ પડશે. એ તો સ્કીમ ચાલવાની નહીં, ભગવાનની સ્કીમ છે, લેવી તો પડશે. મૃત્યુ આવશે, પણ ભગવાન કહે છે કે જે વ્યક્તિ મારા શરણમાં હોય છે એમનું હું રક્ષણ કરું. ભગવાન સમજાવે છે કે મને રક્ષણ કરે પણ છે. ભગવાનના ભક્તોનું હંમેશા રક્ષણ કરે છે. આપણે મહાન મહાન ભક્તોના ઉદાહરણો જોઈએ છીએ કે ભગવાન આપણું રક્ષા કરે છે. આ બધી પરિસ્થિતિ છે ભક્તિની છે. અહીંયા ભક્તિમાં આગળ વધવા માટેનો રસ્તો બતાવે. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિ. કર્મયોગ એટલે નિષ્ઠા, કર્મ કરવું, પણ કર્મ કરવું પડશે. જ્ઞાનયોગ અને ભક્તિયોગ, આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મ સાક્ષાત્કાર પામી શકાય. તો ઘણી વખત આપણે બુદ્ધિ ભ્રમિત થઈ જાય કે આ સાધુ સંતો જેને મંદિર બનાવી બેસી ગયા, હવે એમને લગ્ન કર્યા નહીં, બરાબર, એ તો બચી ગયા, પણ અમારા નાનપણમાં લગ્ન થઈ ગયા, તમે ફસાઈ ગયા, તો અમે કઈ રીતે ભક્તિ કરીશું? પણ ભગવાને કર્મયોગ પણ કીધું છે અંદર. આ જ વાક્યની અંદર સમજાવ્યું કર્મયોગ, જ્ઞાનયોગ અને
ભક્તિ યોગ. બરાબર? તો કર્મયોગથી પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય, આત્માનો સાક્ષાત્કાર થઈ શકે, ઘરમાં રહીને પણ ભક્તિ થઈ શકે. ખાલી મનથી ભગવાનને જોડવાના છે. ભગવદ્ ગીતામાં એક મહત્વનો શ્લોક એક જ કહે છે કે મન મનાવો મદ્ભક્તા મધ્યાજીમાં નમસ્કૃત મામ અવશ્ય યુક્તેવ મહાત્માના પરાયણ. કે તમે મનથી ભગવાનનું ચિંતન કરો, મનથી ભગવાનનું મનન કરો, મનથી ભગવાનની પૂજા કરો, મનથી ભગવાનનું સતત સ્મરણ કરો, તો ધીરે ધીરે આત્મ સાક્ષાત્કાર થશે. આ આત્મ સાક્ષાત્કારને કહેવાય સેલ્ફ રિયલાઇઝેશન, એટલે કે આત્મા અને શરીરનો ભેદ એની ખબર પડશે ને એટલે ભગવાન શ્રદ્ધા જાગશે. અત્યાર સુધી હજી આપણને ખ્યાલ આવતો નથી, એટલે આપણે છૂટ્યા નહીં એની સત્સંગમાં પાછા લાગી જાય સંસારના કામમાં. અઠવાડિયામાં એક જ વાર આપણે મજૂરી કરીએ 1-2 કલાક, પછી પાછા હાથમાં એવું ખોટું નહીં લાગતું કોઈને? 100% ક્ષમા કરજો, મારા થોડું ભૂલવાનું હોય છે, બરાબર? એટલે હું માફી માંગુ છું. પણ એક વાસ્તવિક રૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે એટલા બધા સંસારની અંદર ફસાયેલા છીએ ને, પણ સંસારની અંદર રહેતા પણ ભગવાનનું ભજન થઈ શકે છે. ભગવાનની રસ્તે કેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ વ્યવસ્થા પણ ભગવાને જ કરી છે. જો ખાલી મંદિરમાં બેસીને ભજન થતું હોય તો ગૃહસ્થ આશ્રમ ભગવાન શા માટે બનાવે? તો એ રચના તો ભગવાને કરી છે ને. એટલે ઘરે બેઠા પણ ભજન થઈ શકે, બરાબર? પણ વિશેષ રૂપથી આપણે એની અંદર બહુ પ્રયત્ન કરવો પડે. કેમ કે જેવું માહોલ હોય છે ને આખું મન એમાં ઘડી જાય. મન બહુ ચંચળ છે. ભગવાન અર્જુન ગીતામાં કહે છે કે ચંચલમ નહીં મના કૃષ્ણા પ્રમાદી બલ દ્રઢમ. એટલે કે બહુ ચંચળ છે મન, એને હું કાબુ નહીં કરી શકતો. એટલે ભગવાન કહે છે કે અભ્યાસ અને તું કોંતેય વૈરાગ્ય છે, તું અભ્યાસ કર, સતત કૃષ્ણનું નામ લેવાનો અભ્યાસ કર, તો ધીરે ધીરે તારું મન શાંત થશે, ભગવાનની બાજુમાં લાગશે અને ધીરે ધીરે તું ભગવાનનું ચિંતન સતત કરશે. એટલે ભગવાનની પદ્ધતિ આપી છે, આપણને સમજવાની જરૂર છે. ખાલી કર્મયોગ કરીને પણ ભગવાનની ભક્તિ થઈ શકે. એટલે ઘણીવાર આપણે નિરાશ થઈ જઈએ છીએ. આ અધ્યાત્મ જ્ઞાની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી. હવે યજ્ઞ કોને કરવો પડે? કે જે કર્મયોગનું પાલન કરે છે, જે સંસારની અંદર કાર્યરત પણ છે, બધી સેવાઓ પણ કરે છે, પાલન પોષણ પણ કરે છે, એ લોકોને બધા યજ્ઞ કરવાની જરૂર પડે. કેમ કે એ વિશેષ રૂપથી કંઈ બીજું કરી શકવાના પેલામાં નથી હોતા. એટલા માટે, કારણ કે તેઓ પાપ પુણ્યથી પર થયેલા હોય છે. આ યોગીજનોની વાત એવી છે, યોગીજન એટલે જ્ઞાન. એમને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એમને ખબર પડી ગઈ કે શરીર અને આત્માનો ભેદ શું છે, એટલે બસ તરત નીકળી જવાનું, ભગવાન ભજન કરી દેવાનું. એમને કોઈ પાપ લાગતું નથી. પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા બચ્યા રહે છે, તેમને ઉપરોક્ત યજ્ઞ કર્મના શત્રુ દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે. કર્મના અનેક પ્રકાર હોય છે. જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતા નથી, તેઓ નક્કી ભોગ પરાયણ હોય છે. આપણે વચ્ચે તટસ્થ જીવ છે. એક બાજુ આધ્યાત્મિક જીવન છે ને એક બાજુ ભૌતિક જીવન. જો આધ્યાત્મિકતામાં નથી તો ભૌતિકતામાં તો છીએ જ. એટલે જેટલું ભજન ઓછું એટલું ભૌતિકતામાં વધારે, જેટલું ભજન વધારે એટલું ભૌતિકતાથી દૂર. વચ્ચે છે એક જ બાજુ રહી શકાય, એ બાજુ રહી શકાય નહીં. જેટલું ભજન કરીશું એટલું આપણને સંતોષનો અનુભવ થશે. સંતોષનો અનુભવ થશે ને એટલે આપણને આનંદ આવશે. કેમ આનંદ આવશે? બસ ભગવાને જે આપ્યું બહુ જબરજસ્ત આપ્યું, આમાં કશું જ ખોટું નથી. કેમ? મનુષ્ય શરીર આપ્યું, આંખ આપી, કાન આપી, નાક ગણાતો નથી હોતા, ડિસેબલ નહીં હોતા, people જોઈએ છીએ આપણે. આપણને ઘણું બધું ભગવાને આપ્યું. તો આપણે ઉપર વિશેષ કૃપા કરી છે, તો બધી જ ઇન્દ્રિયોનું ભગવાનની સેવામાં લગાવી એ આગલા શ્લોકમાં પણ આવશે. તેથી તેણે પુણ્ય કર્મ કરવાની જરૂર રહે છે. યજ્ઞ પદ્ધતિ એવી સુનિયોજિત છે કે વિષયપરાયણ મનુષ્યો વિષયોના પાપમય ફળોમાં લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે. દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસો પર જ નહીં, પરંતુ પશ્ચાત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના પર રહે છે. કેટલા લોકો જોડે એલઆઈસી છે? બધા જોડે છે. एलआईसी આપણે લઈએ છીએ જીવન કે સાથ भी जीवन के बाद भी. અને કેટલા લોકો જીવન કે બાદ भी પછી લઈ જશે? જીવન કે બાદ કેટલા લોકો એમાંથી પેલો પૈસા ઉપાડી શકશે? એલઆઈસી ઉપાડી શકશે?
અને જીવન કે સાથ તો LIC જોડે છે. આપણા જોડે કશું વાસ્તવમાં છે આપણા જોડે? હાલ પૈસા કોના જોડે પડ્યા? LIC વાળા જોડે. અને મૃત્યુ આવી જશે તો પરિવાર જોડે છે, આપણા જોડે હશે તો કે તમે તો ઘરમાં ઝઘડા કરાવશો. LIC લેતું છે તો એ નહીં લે કે આવું ચાલતું છે. પણ આ વાસ્તવિક સમજવાની વાત છે. એનો મતલબ એવો નથી કે ના લેવું લો, પણ ભગવાનને યાદ કરશો તો LIC થી વિશેષ છે. કેમ કે જોડે લઈ જવાનું છે. ભગવાનનું ભજન, હરિનું નામ, હરિનું કીર્તન આ વાસ્તવિક ઇન્સ્યોરન્સ છે. આ સાથે લઈ જવાના છે. એને મૂકી દઈશું ને બાકીની બધી વસ્તુ આપણે અર્જિત પણ કરી લઈશું ને જીવનમાં તો પણ આપણે લઈ જઈ શકવાના નથી. તો કશો વાંધો નહીં, એટલે ખુશ છીએ. કેમ? અમારા પુત્ર નહીં પણ ઠીક છે, પુત્ર મળશે, સારી વસ્તુ છે. પ્રેમ છે. શું છે? પ્રેમ. પણ ખાલી સંપત્તિ આપવી પ્રેમ છે? ઓનલી ફોર એમના માટે સંપત્તિ અર્જિત કરવી એ જ પ્રેમ કહેવાય કે એના આત્માનું ધ્યાન આપવું પડશે? આપવું પડશે કે નહીં આપવું? વાસ્તવિક મા બાપ બન્યા છું તો એ લોકોને આત્મ સાક્ષાત્કારનું ધ્યાન આપવું પડશે. નથી આપી શકતા તો ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ અમારા સંતાનોનો પણ તું કૃપા કર અને એમને ભક્તિમાં લગાવ. કેમ કે વાસ્તવિક ઉદ્દેશ આપણો એ છે કે આપણા સંતાનો પણ આ જગતના કષ્ટમાંથી મુક્ત થાય. આપણા ઘરમાંથી કોઈનું મૃત્યુ તો થયું છે, કોઈ ઘર એવું છે નહીં કે જેની અંદર કોઈ શરીરનો ત્યાગ ના કરે. કારણ કે વિધિ છે ભગવાનની, એની અંદર બધા જ લોકોએ ભાગ લેવો પડે. આ એવી સ્કીમ છે ભગવાનની કે એમાં કોઈ બચવાનું નથી. કોઈ કેમ કે મારા ટિકિટ નહીં જોતી મૃત્યુની, મારા તે ન આવો તો ચાલવાનું આવવું તો પડશે, સમય આવશે. તો આપણે એ ચિંતા કરવાની છે કે આપણી આવતી પેઢીને આપણે શું આપી શકીશું. તો એ જ આપી શકીશું કે જે ભક્તિ છે. એના સિવાય બધું આપેલું હશે ને તો એ કામમાં તો આવશે પણ એની પણ સાથે આવવાનું. આપણને ખબર છે જેમ આપણે કશું નથી લઈ જવાના એ પણ કશું નહીં લઈ જશે. તો કઈ રીતે આપણું જ્ઞાન છે આ જ્ઞાનની વિધિ બતાવી છે. કર્મયોગ શું છે? જ્ઞાન છે. ધીરે 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 વ્યક્તિ ભગવાનનું ચિંતન કરવાથી, નિષ્કામ કર્મ કરવાથી, પોતાના અર્જિત કરેલા ફળોને ભગવાનને સમર્પિત કરવાથી ધીરે ધીરે એની ચેતનામાં પરિવર્તન આવશે. એનું હૃદય પરિવર્તન થશે અને ધીરે ધીરે ભગવાનનું સ્મરણ કરતો થશે અને કાર્ય કરશે ને તો પણ એવું કરશે, એના માટે કરશે કે એ પ્રભુ આ મારી એક ફરજ છે, હું આ નિભાવું છું, પણ વાસ્તવિક રૂપે તો આનો જે અધિકાર છે ને તારો છે. એટલું પણ આપણે કહીશું ને તો પણ ભગવાન આપણી પર કૃપા કરે છે. હવે અહીંયા બતાવ્યું છે કે દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસો ઉપર જ નહીં પરંતુ પશ્ચાત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે, જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે. આ દેવોના અનુસંધાનમાં રહીને કર્મયોગ એ દેવોના સાનિધ્યમાં રહીને યજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આપણે દેવોને અર્પિત ફળ આપીએ છીએ. પછી અહીંયા પાછલા એક શ્લોકની અંદર આપણને સમજાવ્યું હતું કે આખું જગત ફક્ત ને ફક્ત યજ્ઞ ઉપર આશ્રિત છે. કેમ યજ્ઞ ઉપર? યજ્ઞ કરીએ એટલે દેવતાઓ પ્રસન્ન થાય, દેવતાઓ પ્રસન્ન થાય એટલે વરસાદ આવે, વરસાદ આવે એટલે અન્નની પ્રાપ્તિ થાય, અને અન્ન પ્રાપ્તિ થાય એટલે ત્યારે જ જગતની પુષ્ટિ થાય. જો અન્નની પ્રાપ્તિ નહીં થાય તો જગતની અંદર ગમે તેટલી ફેક્ટરી બનાવો કોઈ લાભ છે નહીં, ગમે તેટલો બિઝનેસ કરો કોઈ લાભ છે. ગીતાની અંદર ભગવાન શાસ્ત્રમાં કહે કે અન્ન ઉપર આખું જગત આશ્રિત છે. અન્નની પ્રાપ્તિ દેવોની પ્રસન્નતાથી થાય અને દેવોને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવો. અને યજ્ઞની વાસ્તવિક આહુતિ છે ને એ શ્રી વિષ્ણુ માટે હોય છે, કૃષ્ણ માટે હોય છે. એટલે આપણે ઇનડાયરેક્ટલી બધું લઈએ છીએ. અને ભક્તિ યોગ શું કહે છે? ડાયરેક્ટ કૃષ્ણના શરણમાં આવી ગયું, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, બધું આપવા પ્રાપ્ત થઈ જશે. પરોક્ષ રીતે આ વ્યવહાર કૃષ્ણ ભાવના મૃતનો જ છે. કારણ કે જ્યારે કોઈ મનુષ્ય યજ્ઞો કરવામાં નિષ્ણાત બને છે ત્યારે તે નિશ્ચિતપણે કૃષ્ણ ભાવના પરાયણ બને છે. પરંતુ જો યજ્ઞો કરવાથી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ નહીં બને તો આવા સિદ્ધાંતને નૈતિક નિયમો માત્ર ગણવા જોઈએ. હવે સંસારની અંદર એવા ઘણા લોકો છે જે નૈતિકતાનું મૂલ્ય આપે છે. નૈતિકતા એટલે
સારા મનુષ્ય બનવું, માનવતાવાદી બનવું, સમાજની સેવા કરવી, પશુઓની સેવા કરવી, અન્ય ક્ષેત્રો બોલવા, આ બધું જે નૈતિકતા માટે નૈતિક કહેવાય. નૈતિકતાથી ધીરે ધીરે આધ્યાત્મિકતા બાજુ વળી શકે. આ એક રસ્તો છે. જેટલા બી લોકો સેવામાં લાગે છે ને એ આવતા જન્મની અંદર ક્યારેક ના ક્યારેક કૃષ્ણ ભક્તિ બાજુ વળશે. પણ હાલ એનો ખ્યાલ આવતો નથી. કેમ? એમનું લિમિટેડ છે. કૃષ્ણ ભાવનાપૂર્ણ નથી એમનું જીવન. એમનું કૃષ્ણ ભાવના પરાયણ જીવન નથી. એ ફક્ત સમાજની સેવા કરવા માંગે છે. આમ તો એવી રીતે કહેવાય છે કે આપણે કૃષ્ણ ભગવાનની શરણમાં સીધું જવું જોઈએ. પણ જે મુંબઈ જવું હોય, બરાબર, બેસી ગયા ગુજરાતી ટ્રેનમાં, સીધા મુંબઈ આવી જાય, બરાબર, અને કોઈ વ્યક્તિને ખ્યાલ નહીં હોતો તો શું કરશે? જયપુર જશે, દિલ્હી જશે, આમ ફરતો મધ્યપ્રદેશ જશે, પછી મુંબઈ જશે. લાંબો રાઉન્ડ થઈ ગયો. તો સીધી રીતે આપણે જવું હોય ને તો કૃષ્ણ ભગવાનના શરણમાં જવું જોઈએ. તો નૈતિક મૂલ્યોની અહીંયા વાત કરી છે. તેથી મનુષ્ય પોતાનો વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી મર્યાદિત રાખવો ન જોઈએ, પરંતુ તેનાથી આગળ જઈને કૃષ્ણ ભાવના પ્રાપ્તિ સુધી જોઈએ. જો અત્યારે યજ્ઞ કરવા બહુ કઠિન છે, કારણ કે યજ્ઞ કરવા માટે સૌથી પહેલા શુદ્ધ ઘી માટે ગાય પણ કેવી કે જે ગાયનું બહુ સારી રીતે પાલન પોષણ થતું હોય, એને કષ્ટ ના પડતું હોય, એ બિલકુલ એને બહુ સારું તંદુરસ્ત ભોજન આપવામાં આવતું હોય એવી ગાય, એનું પાલન કરવું. અને દૂધ પણ નીકાળીએ ને ત્યારે વાછરડું કમ્પ્લીટ રીતે દૂધ પી લે પછી જ્યારે ગાયને દોવામાં આવે ને તો એ વાસ્તવિક રૂપે આપણને સંતુષ્ટ આપે. અત્યારે શું ચાલે છે બિઝનેસ? થોડું ગાય દોવા માટે થોડું મોઢું બતાય પછી વાછરડાને લઈએ. એ દૂધ આપણે પીએ છીએ, વિચાર કરો આપણી ચેતના શુદ્ધ થશે. એ ચેતના શુદ્ધ નહીં થાય તો યજ્ઞમાં ફળ કઈ રીતે મળશે? તો એવી ગાયનું દૂધ કે જેનું વાછરડું તૃપ્ત થયેલું હોય એ દૂધ આવે. એ દૂધમાંથી માખણ બનાવવા માટે એનું જમાવવું પડે. એ જમાવવાવાળા લોકો અને માખણ બનાવવાવાળા લોકોની ચેતના કેવી છે એ પણ યજ્ઞ ઉપર અસર કરે. જો એમની ચેતના ખરાબ હશે, માંસ ખાતા હશે, વિચારો દૂષિત હશે તો પણ યજ્ઞ સફળ થશે. અને પછી એમાંથી બનાવેલું ઘી, કેટલી લાંબી પ્રોસેસ થાય, અને એ ઘી અને એવા શુદ્ધ બ્રાહ્મણ ત્યારે આપણે ભગવાનને સીધું જ યજ્ઞ માટે એનો ઉપયોગ કરીશું. હવે હાલની પરિસ્થિતિમાં આપણા જોડે આવું ઉપસ્થિત છે એટલે ભગવાને આપણને કળિયુગની અંદર એક સરસ મજાનો યજ્ઞ આપ્યો, હરિનામ સંકીર્તન યજ્ઞ. મહાપ્રભુ આયા, એમને બધા જ યજ્ઞનું ફળ એક જ યજ્ઞમાં મૂકી દીધું. અને કયો યજ્ઞ? હરિનામ સંકીર્તન. એટલે આપણે જે બોલીએ છીએ ને, બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ યજ્ઞની અંદર બધું ફળ મળ્યું. આમાં આપણને ગાય લાવવાની નહીં, પાછળનાને દુઃખી કરવાનું નહીં, વલોવાળાની ચેતના જોવાની કે નહીં, એમાંથી ઘીની આપણે આશા રાખવાની. ફક્ત તમે આટલું પણ કરશો ને તો આ સંકીર્તન યજ્ઞથી બધું ફળ આપણને મળી જાય અને ધીરે ધીરે આપણી ચેતના શુદ્ધ થાય છે અને ધીરે ધીરે આપણે આગળ વધીશું. તો અહીંયા સુધી આપણને કર્મયોગ, નિષ્કામ કર્મની વાત કરી કે એવા લોકો છે જે નિષ્કામ કર્મ કરે, કર્મની ઈચ્છા રાખવા, કામના ફળની ઈચ્છા રાખવી એને સકામ કર્મ કહેવાય. અને નિષ્કામ કર્મ એટલે કોઈ ફળ જોતું, ફળ તો મળે છે પણ મનથી નથી જોતું, એવા કહેવાય નિષ્કામ કર્મ. તો એવા લોકો ધીરે ધીરે ભગવાનની સેવામાં લાગી શકે. પછી આગળ આવે જ્ઞાન યોગ. તો અલગ અલગ પ્રકારના લોકોની આ વિધિ છે કે ધીરે ધીરે આપણે ભગવાન તરફ વળવું હશે તો અલગ અલગ પદ્ધતિનું પાલન કરવું પડશે. હવે આગળનો શ્લોક જોઈએ તો 17 થી 32 શ્લોક એવા છે કે જેની અંદર આપણને આખું વિશ્લેષણ આપ્યું છે. આપણને સમજાયું છે કે કઈ રીતે આત્માનો વ્યક્તિ સ્થિર થયેલો હોય તો એને શું કર્મ કરવા, જે ભગવાનની ભક્તિમાં લાગી ગયો હોય તો એના માટેના કર્મ કેવા છે એનું ધ્યાન આપવું. यह तो आत्मरति एव
ચ માનવ ત્યાગ આત્મતુષ્ટ આત્મનીવ ચ સંતુષ્ટા તસ્ય કાર્યમ ન વિદ્યતે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી. એટલે ભગવાન કહે છે કે જે વ્યક્તિ સેલ્ફ રિયલાઇઝેશન કરી દેશે ને, મતલબ પોતાની જાતને ભગવાનની સેવામાં લગાવી દેશે ને, તો એને પછી બીજું કોઈ કર્મ કરવાનું રહેતું નથી. આ સમજણ આપવામાં આવી. હવે એ સમજણ ક્યાં લાગુ પડશે? કે જે સંસાર છોડીને ભક્તો લાગે છે ને સમાજની મતલબ ભક્તિની સેવામાં, એ લોકોને લાગુ પડશે. કેમ કે આત્મ સાક્ષાત્કારના પ્રયત્ન, આત્મ સાક્ષાત્કાર યુક્ત થવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. તો એમનું જીવન સંપૂર્ણપણે સંતુષ્ટ હોય અને એ જીવન આપણે ઘરે બેઠા પણ કરી શકીએ. કેમ કે આપણે પોતાના ભગવાનની અંદર પોતાના આત્માને લગાવી દેવાનું છે. આત્મ સાક્ષાત્કાર કોને કહેવાય? આત્માના વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું, આત્માને સમજવું. આત્મા કોણ છે? મમ વંશે જીવ લોક જીવ ભૂત સનાતન. ભગવાન કહે છે ગીતામાં, આપણે તો ભગવાનના છીએ. પિતાના 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 છે, છેલ્લી પેઢી જાઓ ને લખતા લખતા તો કૃષ્ણ જ આવશે. કોણ આવશે? સમગ્ર જીવના પિતા ભગવાન. અને એમાંથી જ આપણી ઉત્પત્તિ થાય. આપણે સમજી નથી શકતા, એ આપણું દુર્ભાગ્ય છે. સમજી જઈએ તો સારું, ગીતાની અંદર આપેલું છે. હવે કૃષ્ણ ભક્તિ કરવાવાળા ભક્તોનું અહીંયા કાર્ય આપ્યું છે કે જે મનુષ્ય સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયો છે, જે વ્યક્તિ સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયો છે, એટલે કે ભક્તિ કરી ગયો. તમે બધા આવીએ નહીં, બધા આવો છો ને કૃષ્ણ ભક્તિ કરવા તો આવીએ છીએ આપણે, બરાબર? તો કૃષ્ણ ભાવનાપૂર્વક કરેલા પોતાના કાર્યથી પૂર્ણપણે સંતુષ્ટ થયો છે, તેને કોઈ પણ નિયત કર્મ કરવાનું રહેતું. સંતુષ્ટ થવું એનો મતલબ નાચવું, ઘરમાં નાચવાનું, ઓફિસમાં નાચવાનું, કામ કરો તો એ ડાન્સિંગ, બધી જગ્યાએ નૃત્ય કરતા હોવા જોઈએ. ત્યારે કહેવાય સંપૂર્ણપણે તુષ્ટ. ઘરમાં નાચીએ બહાર નીકળે એટલે મોઢું ચડી જાય. છે જ કંઈક આપણો વ્હીકલ બગડી જાય તો ટેન્શનમાં આવી જઈએ. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ તો થશે જ. માત્ર સ્પર્શે તો કંતેય શીતોષ્ણ સુખ દુઃખતા. જેમ ગીતામાં કહે છે, આ પરિસ્થિતિ આવશે, બે ઘડી આનંદ આવે છે, પછી પાછા દુઃખ આવે છે, ઘડી પાછો આનંદ આવે છે. આવું શેર બજાર જેવું કામ છે. ઉપર જઈએ નીચે જઈએ, ઉપર જઈએ નીચે જઈએ, ઉપર જઈએ નીચે જઈએ. તો પરિસ્થિતિ એવી છે સમજવાની કે ક્યારે પણ આપણને દુઃખ નથી પડતું, કે ક્યારે પણ આપણે સુખનો બહુ અતિરેકની અંદર અહંકાર નથી આવતો. તો એ સમજવાનું છે કે આપણે સંતુષ્ટ છીએ. તેને કોઈ નિયત કર્મ કરવાનું રહેતું નથી. તેના કૃષ્ણ ભાવના પરાયણ હોવાને કારણે તેના અંતરમાંની સગળી મલિનતા તરત જ ધોવાઈ જાય છે. ભગવાનનું ભજન કરો ને, હરે કૃષ્ણનું કીર્તન કરતા રહો એટલે બધું ધોઈ જાય. બધા પાપમાંથી નષ્ટ કરવાનો એક જ રસ્તો છે, કલિયુગ કેવલ નામ આધારા ઉતર ઉતર નર સુમર સુમર નર ઉતર ન પારાગે. ભગવાન કે કલિયુગની અંદર એક નામનો જે આધાર એવો છે કે જેના દ્વારા આપણો ઉદ્ધાર થાય. બીજું કશું જ કરી કરવાની આપણી ક્ષમતા તો છે, પણ આપણે કરીશું ને પણ એનું ફળ આપણને મળતું નથી. આ પરિણામ એવું છે કે હજારો યજ્ઞો કરવાથી મળી શકે. એ રીતે ચેતના શુદ્ધ થવાથી મનુષ્યને તેના પરમેશ્વર સાથેના સંબંધના સંદર્ભમાં પોતાની સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ આવે છે. જો કોન્ફિડન્સ આવે છે. હાલ આપણને કોન્ફિડન્સ નહીં. ભક્તિના 9 સોપાન. સૌથી પહેલું શ્રદ્ધા, પછી સાધુસંગ, ભજન ક્રિયા, આસક્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ અને પ્રેમ. એવી રીતે કે 9 સોપાન છે, બરાબર? તો 9 સોપાનમાં આપણે શ્રદ્ધામાં જ આવી જઈએ. શ્રદ્ધામાં જ આપણને હજી કન્ફ્યુઝન થઈ જાય, વિશ્વાસ નહીં આવતો. આપણે વિચારીએ કે આપણે કૃષ્ણના ભક્ત છે, ના ભાઈ હું તો આપણો છોકરો બરાબર છે, પણ હવે તો ભક્તિમાં લાગે, હવે તો આપણને ખબર પડવી જોઈએ. તો શ્રદ્ધા દ્રઢ હોય ને તો બિલકુલ ટેન્શન રહેતું નહીં. ગમે એવી ચિંતા હોય તો દૂર થઈ જાય. કેમ કે બધો જ ભાર ભગવાન ઉપાડીએ છે. નહીં કહેતા કે આપણે ભગવાનના શરણમાં જઈએ તો ભગવાન આપણો બધો ભાર ઉપાડી. સરળ ભાષા. કોઈ પિતા હોય, બરાબર,
બાળક બાપાની બહુ સેવા કરે, બહુ સેવા કરે બાળક, તો પિતા એના ઉપર કૃપા કરે કે ના કરે? પ્રોપર્ટી લખી દે, આ લખી દે, જલસા પડી જાય. હા? બસ આપણા પિતા આ છે, આપણે એમના શરણમાં જવાનું છે. એમાં જે હોય બધું મળશે. બધી જ મજૂરી સુખ માટે છે. બધી મજૂરી શેના માટે? સુખ માટે છે ને. અને ભગવાનની સેવા કરીએ સુખ મળે તો શું વાંધો? કોઈ તકલીફ નથી. પણ આપણે લેવી, આપણે મજૂરી કરવા જવું, જો કર્યા કરો, બહુ વાર લાગશે. એના કરતાં ભગવાનના શરણમાં સીધું દંડવત નમન કરીએ ને ઉઠી સીધા, એ પ્રભુ હવે તારા વગર મારું કોઈ છે જ નહીં. આટલું તમે રોજ બોલશો ને અને પછી હરે કૃષ્ણનું કીર્તન કરો છો, જો ભગવાન તમારી પર કેટલી કૃપા કરશે. કરશે કરશે ને કરશે, કરવી પડશે. કેમ? હવે ભગવાન બંધાઈ જાય છે. હવે કોણ બંધાશે? આપણે ભગવાનના શરણમાં ગયા ને એટલે ભગવાન બંધાઈ જાય. એટલે આ તો સારી વસ્તુ છે ને. આપણે પ્રેમથી કોઈને બાંધી શકીએ એ સારી વસ્તુ છે. એ પ્રભુને બાંધી શકીએ તો એના જેવો ઉત્તમ રસ્તો કયો? એનાથી મોટો કોઈ રસ્તો નથી. ભગવાનને જો આપણે પ્રેમથી બાંધી શકીએ ને તો એના જેવો ઉત્તમ કોઈ રસ્તો છે. બાકી તો પછી ક્યાંક અહીંયા પણ સંસારની અંદર પણ પ્રેમ પ્રકરણ ચાલતા જ હોય છે, બરાબર, પણ જાજો સમય ટકતા નથી. આપણે જાણીએ છીએ, કારણ કે વાસ્તવિક અજ્ઞાનતા ઘણા લોકો આપણે જોઈએ છે, કેટલા એવા યંગ યુવાન છોકરા છોકરીઓ બિલકુલ અજાણ અજ્ઞાનતાની અંદર મૃત્યુને પોતાને ભેટ આપી દે છે, મૃત્યુનું વાલું કરી લે, પ્રેમમાં પડી જાય કે ભાઈ હવે અહીંયા અમારો કોઈ સ્વીકારતો નહીં તો આવતા જન્મમાં અમે તો પછી ભેગા. ભાઈ જે પ્રેમ કરી ભેગા રહેશે એમને જુદા પડવાનું છે, તો કઈ રીતે ભેગા રહેશું? એટલે શક્ય નથી. આ અજ્ઞાનતાનું કારણ છે. તો જ્યાં સુધી આપણે આ સમજતા નથી ત્યાં સુધી ભગવાનના શરણમાં આપણે જઈ શકતા નથી. અને જ્યારે ભગવાનના શરણમાં જઈએ છીએ ને એટલે ભગવાન આપણી પર કૃપા કરે છે. સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ. સનાતન કેમ કહ્યું? આત્માને શું કહ્યું? સનાતન શબ્દ. જો સનાતન કળિયુગની અંદર આપણે જાણીએ છીએ કેટલા બધા રિલિજન છે ને, ધર્મો કેટલા બધા છે, અલગ અલગ છે ને. મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, આ બધા જો તમે આ બધા જે રિલિજન છે ને એ કળિયુગમાં જ પ્રગટ થાય. બીજા કોઈ યુગમાં નથી હોતા. બીજા કોઈ યુગમાં હતા. કળિયુગની અંદર વ્યક્તિને કલીના પ્રભાવ હેઠળ ડિસ્ટ્રોય કરવા માટે, એનું મગજ ભ્રમિત કરવા માટે આવા બધા પંથોની રચના થાય. અને એટલા માટે વ્યક્તિ એની અંદર ભ્રમિત થાય. અને ભ્રમિત થાય છે ને એટલે સનાતન ધર્મનો ઓળખી શકતો નથી. સનાતન ધર્મ એટલે આત્માનો ધર્મ, આત્માનો ઓળખ. હવે તમે આત્માની સાઈઝ, આત્માનું રૂપ, રંગ એ દરેક મુસ્લિમના ધર્મની અંદર હોય તો પણ એક હોય, ક્રિશ્ચનમાં પણ એ હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિ લઈ લો, આત્માનું બધું જ જે ગુણ છે ને બધા એક જ. જેમ કે આત્મા સનાતન છે અને અહીંયા આત્મા વિશે જ, આત્મ સાક્ષાત્કાર વિશેનું જ આપણને જ્ઞાન આપે. એટલે આપણો આ ધર્મ છે ને સનાતન ધર્મ છે. આપણે જાણીએ છીએ, જાણ્યા છતાં પણ જો આપણે સમજવાનો અમલ નથી કરતા તો પછી આપણો આવતો સમય કેવો આવશે એની કોઈ ગેરંટી છે નહીં. ગહનો કર્મણા ગતિ, ભગવાન ગીતાની અંદર એક જગ્યાએ કે કર્મનો હિસાબ અમલી પર મારા જોડે છે, કોઈ દેવી દેવતા જોડે નહોતો. તમે કેવા કર્મ કર્યા છે ને અને શરીર છોડી તમને શું આવવું ને એ બધું રિપોર્ટિંગ મારા જોડે. હવે જેના જોડે રિપોર્ટિંગ હોય એના ચરણોમાં દંડવત કરી દઈએ તો સારું કે ખોટું? જેના જોડે હિસાબ છે એના ચરણોમાં આપણે ભગવાનની સેવામાં લાગી જઈએ, ભગવાનની, તો બિલકુલ ભગવાન આપણા કર્મને બદલી શકે. બીજું કોઈ બદલી શકવાનું નથી. અહીંયા એ સમજાય કે આપણે ફરતા ફરતા રહીશું ને, દેવી દેવતાના શરણમાં જઈશું, પછી ત્યાંથી ભગવાનના શરણમાં જઈશું, એના કરતાં ડાયરેક્ટ ભગવાનના શરણમાં જતા રહીશું તો દેવી દેવતા આપણા કર્મનો હિસાબ બદલી શકવાના નથી. એ આપણને કંઈક સંપત્તિ આપી શકશે, કંઈક થોડું ઘણું ધન દોલત બધું આપી શકશે, પણ જે આત્મ સાક્ષાત્કાર કરવાનો રસ્તો છે ને એ ભગવાન આપે છે, જ્ઞાન ભગવાન આપે છે. એ આપણને સમજાય. આ રીતે ભગવાનની કૃપાથી તેનું કર્તવ્ય સ્વયં પ્રકાશિત બને છે અને તેથી તેને વૈદિક આજ્ઞાઓ પાળવાનો બંધન, કોઈ બંધન રહેતું નથી. વૈદિક એટલે વેદોની અંદર જે કહ્યું છે આ રીતે કર્મ કરો, આ કર્મ કરો, આ કર્મ કરો. લગ્ન કરીને આવે તો પતિને પત્નીનું રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરી આપવી પડે અને પત્ની એની સેવા કરવી પડે પરમેશ્વર સુધી. તો આ રીતે જીવન ચાલતું હોય છે. કળિયુગની અંદર આ બધું શક્ય છે નહીં. પછી બિઝનેસની અંદર આપણે કહીએ કે સરળ રીતે અત્યારે બિઝનેસ ધંધા કરવા માટે
પછી આપણે વાણીનો દુરુપયોગ પણ કરવો પડે છે, એક ખોટું પણ બોલવું પડે છે, બરાબર. તો આવી પરિસ્થિતિમાં આપણે વધારે બંધનમાં ફસાતા હોઈએ. તો એના માટે ભગવાનની સેવા કરીશું, ભગવાનને યાદ કરીશું, તો ધીરે ધીરે આપણે એમાંથી બહાર નીકળીશું, આપણી અંદર ગુણો વર્ધી થશે. આવો કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય દુર્વય કાર્યોમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુરા સુધી અન્ય પ્રલોભનોમાં આનંદ લેતો નથી. અહીંયા થોડી લિમિટેશનની લાઈફ આપી છે, આપણે સમજવું બહુ અઘરું છે. કળિયુગની અંદર આપણે એક જ ઉદ્દેશ્ય મોજમાં રહેવું, ગમે તે કરો પણ આનંદમાં રહેવાનું. તો ગમે તે કરીને આનંદમાં કઈ રીતે રહી શકે? ગમે તે કરીને આનંદમાં રહેશે, પૈસા કમાઈને આનંદ મળ્યો, ફરવા જઈને આનંદ મળ્યો, પોસિબલ શક્ય છે નહીં. કારણ કે આનંદના ભેગું સાથે સાથે બીજું આવવાનું છે, કષ્ટ પણ આવે. એટલે ભગવાન કહે છે કે આની અંદર આપણે લિમિટેશન રાખીશું. સુરા સુંદરી અને ત્રણ શબ્દનો ઉપયોગ કરે છે. પ્રલોભન, કોઈ પણ લોભ લાલચ. જો હમણાં કાલે સમાચાર જોતો હતો, ક્યારેક ક્યારેક જોવા પડે સમાચાર, કારણ કે ખબર તો પડે શું ચાલી રહ્યું. તો વિસનગરની અંદર કડા ગામ છે. તો કડા ગામની અંદર 17 જણા એવા છે કે ભાઈ આયા પિતાના પુત્ર. તો એમને કહ્યું કે 75 દિવસમાં તમારા પૈસા ડબલ. તો 17 લોકોએ, ગામડાના લોકો ખેતી કરે, પેલા બેંકમાંથી ઉપાડી ના લે, 2 કરોડ 30 લાખ રૂપિયા, બરાબર. તો 75 દિવસ થઈ ગયા. પેલા ભાઈ 76મા દિવસે કર્યો ફોન બંધ, પૂરું થઈ ગયું. 2 કરોડ 30 લાખ રૂપિયા 17 ગણા એવા જેવો પ્રલોભન થઈ ગયા નહીં. હવે બેંકમાં પૈસા પડ્યા હતા, શું વાંધો? શું કરવા લાલચ કર્યો? લાલચ કરી, જે હતા એ જતા રહ્યા, ટેન્શન આવી ગયું અને હવે પોલીસના ચક્કર કાઢવાનો વારો આવ્યો. પૈસા આપણા, ઉપાધિ આપણા અહીં પડી. પ્રલોભન. આને કહેવાય શું? પ્રલોભન. કોઈ પણ વ્યક્તિ જીવનમાં છેતરવા માટે, તમે બધા બુદ્ધિશાળી છો, મારે કહેવાય નહીં કોઈ, પણ અહીં આવે છે આની અંદર એટલે વાત કરીએ કે આવી કોઈ પણ પ્રલોભનો આપતી હોય ને એને ઉડાડી ડિલીટ કરો. કેટલાય ફોન આવશે, આવે છે ને, એવા કેટલી કંપની વાસ્તવિક રૂપે સારી કોઈ સ્ટાન્ડર્ડ કંપની ફોન ના કરતી હોય, પણ આમાંથી વૃદ્ધ લોકો ઓનલાઈન ચીટિંગ કરે છે. 1 વર્ષની અંદર ગુજરાતની અંદર ઓનલાઈન ચીટિંગ ફ્રોડ પૈસા કેટલું થયું છે? કોઈ કહી શકશે અંદાજે? 600 કરોડ રૂપિયા. કેટલું? 600 કરોડ. આ 600 કરોડ તો ચોર લઈ ગયા, ચોરી કરવા જવું પડ્યું. વ્યક્તિએ સેજ પ્રલોભન કર્યું એટલે એકાઉન્ટમાંથી ટ્રાન્સફર. બિલકુલ લાલચ કરવી નહીંતર હશે નહીં. આ ગીતામાં શીખવાડે છે કે શીખવાડતું? ભગવાને આની અંદર પહેલાથી સમજાવી દીધું. હવે વાંચીએ તો આમાં ખબર પડે છે. હવે નહીં વાંચીએ તો ખબર પડશે, નહીં વાંચીએ તો ખબર પડશે કે પ્રલોભન શું નથી, ખબર નહીં પડે એટલે છેતરાઈ. પણ વાંચીશું તો ખબર પડશે કે આપણે વધારે કોઈ પ્રલોભ લાલચ રાખવી નથી. પછી સુરા અને સુંદરી. ઘણી વાર સ્ત્રીઓની અંદર પણ વ્યક્તિઓનું ઘણું બધું ધ્યાન એવી રીતે વેસ્ટ થતું હોય છે, ફસાઈ જતા હોય છે. તો આ રીતે અલગ અલગ રીતે વ્યક્તિ કળિયુગની અંદર છેતરાય અને છેતરાય નહીં. એના માટે ભગવાન આપણા માટે રસ્તો બનાવી ગયો છે. ભગવાન પોતે આવે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેદી તત્વતઃ. ભગવાન ગીતામાં કહે છે તમે ખાલી મારા જન્મ અને કર્મને સમજી લો. આ પ્રગટ થયા છે રામજી, બરાબર. એ રામજીને આપણે સમજી લઈએ, કૃષ્ણને સમજી લઈએ ને તોય આપણી ચેતના શુદ્ધ થઈ છે. અભાવ એ છે કે આપણે એની અંદર મહેનત કરવા માંગતા. બહુ સરળ રસ્તો આપણે અપનાવીએ, બિલકુલ મજૂરી કરવી નહીં ને ભગવાનના ઘેર જવું. આવું તો કઈ થવાનું છે? બિલકુલ આપણે મહેનત કરવી જ નહીં, કશું જ નહીં. હું તો ઊંઘે બસ હવે તો કૃષ્ણ યાદ કરું જતો રહું. પણ એવી રીતે તો નહીં કહેવાય. ચેતના શુદ્ધ કઈ રીતે રહેશે? એક પદ્ધતિ હોય, એ પદ્ધતિનું પાલન કરવું પડે. એક પદ્ધતિ છે પંચરાત્રિક અને બીજી છે ભાગવત. પંચરાત્રિક વિધિમાં કેવું છે કે ઘરની અંદર મંદિરમાં સેવા પૂજા કઈ રીતે કરવી, બરાબર, શુદ્ધિ અશુદ્ધિનું પાલન કઈ રીતે કરવું, આ પંચરાત્રિક વિધિ. અને એક છે ભાગવત વિધિ. ભાગવત વિધિ પંચરાત્રિક વિધિથી શુદ્ધ છે. એ કઈ રીતે કે હરિનું નામ કરવું. કોઈ પણ પરિસ્થિતિમાં હરિનું નામ કરી શકાય. માતાઓ ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનનું નામ લેવાનું ક્યારે બંધ કરવું જોઈએ નહીં. અશુદ્ધ અવસ્થા હોય તો પણ કરી શકાય. પછી ઘરની અંદર કોઈ મરણ થઈ ગયું હોય, કોઈ જન્મ થાય, શુદ્ધ વખતે પણ હરિનું નામ લઈ શકાય. ભાગવત પરાયણ કહી શકાય, ભાગવત તો પાઠ કરી શકાય. એમાં કોઈ બંધન છે નહીં. પણ તમે પંચરાત્રિક વિધિનું પાલન ના કરી શકો.
પુસ્તક લાગ્યું હોય તો મંદિરમાં ના જઈશું. કેમ કે વિધિ છે એ વિધિનું પાલન કરવું પડે. એટલે ભાગવત વિધિ આપણા માટે શ્રેષ્ઠ છે અને આપણે એ ભાગવત વિધિનું પાલન કરીએ કે જેની અંદર એક પણ મિનિટનો સમય બગડ્યા વગર આપણી ચેતના ધીરે ધીરે શુદ્ધ થાય. તો આ રીતે ભગવાન અલગ અલગ આગળ હવે બધું આ જ રીતે સમજાવશે. આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન આપે. કર્મયોગની ખબર પડી ગઈ, કર્મકાંડની ખબર પડી ગઈ. હવે આત્મ સાક્ષાત્કાર કરેલો વ્યક્તિનું જીવન કેવું હશે એ ધીરે ધીરે આગળ બીજા શ્લોકોની અંદર સમજાવશે. સમય થઈ ગયો છે, બધું મળશે. તો બ્રેક સુઈ જઈશું, આરામ કરીશું, સવારે વહેલું અઠવાડિયામાં થોડું જો આપણે પ્રયત્ન કરીશું તો શુદ્ધિકરણ આપણું જ છે, લાભ આપણને છે. હાલ ખબર નહીં પડે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાશ્રત સંશય. છેલ્લે ખબર પડશે, શરીર છોડવાનો ટાઈમ આવશે ને, ઓહો રામજી મંદિરમાં બેસતો વધારે ઉભરાયો તો સારું. છેલ્લે યાદ આવશે. એટલે જેટલું બને એટલું ભક્તિમાં આપણે લાગેલા રહીશું તો સારું છે. એક શ્લોક આગળ લઈએ. ન એવ તસ્ય કૃતેન અર્થ ન અકૃતેન ઇહ કશ્ચન ન ચ અસ્ય સર્વભૂતે. ખાલી હરિનામ કરવા ચાલશે ને? જો આ તો સારો શ્લોક આવી ગયો છે. શું કરવાનું લખ્યું નહીં આની અંદર તો જુઓ તમે. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મ કરવાની ન તો જરૂર રહે છે, ન તો આવું કર્મ કરવાનું કોઈ કારણ હોય. નોકરી જવા ચાલશે હવે એવું આમાં લખ્યું છે. ચાલશે 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 પણ ક્યારે ચાલશે? અહીંથી બિસ્તરા લઈને અમારે જોડે આવવું પડશે, મંદિરમાં રહેવા. સંપૂર્ણ સમર્પણ હશે તો ચાલશે. એ વાત સાચી છે, 100%. એવું પણ કે છે. પ્રશ્ન તો ઊભા થાય, તો ભક્તિમાં પ્રશ્ન ઊભા થાય. તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ કોઈ પ્રશ્ન નહીં, શોપિંગ કરવા જાઓ કોઈ ટેન્શન નહીં. પણ મંદિર જો ને, મંદિરને શું કરવા જઈએ? મંદિરમાં શું હોય કે, અને મંદિરમાં શું હોય? ભગવાને શરીર આપ્યું, ખાવાનું આપ્યું, જે રોટલી ખાઈએ બરાબર એ વખત યાદ નહીં આવતા ભગવાન. હરેક જગ્યાએ પરમાત્મા બિરાજમાન છે. હરેક જગ્યાએ તમે પાણી પીઓ, પાણી કોઈ વૈજ્ઞાનિકે બનાવ્યું, ઘઉં કોઈ વૈજ્ઞાનિક બનાવવું નથી. ઘઉં અપ્રાકૃતિક છે. જેટલું બી અનાજ છે ને ભગવાને તરતો મૂકી દીધું છે ઉપરથી લાવીને, અને એનું આપણે ઉપયોગ કરીને વધારે લઈએ છીએ બરાબર, પણ બનાવી શકતા નથી. બ્લડ લોહી કોઈ બનાવી શકતું, શરીર કોઈ બનાવી શકતું નથી, આત્મા કોઈ બનાવી શકતું નથી. બધું જ આપણને ખબર છે. છતાં મંદિર શેના માટે છે? મંદિરની શું જરૂર છે? એટલે બધું બનાવી ભગવાને આપ્યું, એનો ધન્યવાદ કરવાનો છે, એને સમજવાનો છે. આપણે એના અંશ છીએ, આપણી સેવા, આપણે એની સેવા કરવાની આપણી ફરજ છે. પિતાની સેવા કરવાની પુત્રની ફરજ હોય છે, અને એના બદલામાં પુત્ર એને, પિતા એને કંઈક ના કંઈક પ્રદાન કરતા હોય છે. તો એના માટે આપણે કાર્ય કરવાનું છે. અહીંયા નિયત કર્મો એટલે એવા કર્મો કે જે તમે છોડી બધું ભગવાનની સેવામાં લાગો એવા કર્મો, બાકી તો કર્મ કરવા પડશે. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવનાયુક્ત કાર્યો સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. હવે પછીના શ્લોકમાં દર્શાવાશે તેમ આ કૃષ્ણ ભાવનામાં નિષ્ક્રિયતા પણ નથી. એટલે અહીંયા એ સમજાવ્યું છે કે કોઈ પણ જાતના કર્મ ન કરવા એટલે શું અદબવાળી બેસી જવું એવું નથી. પણ હવે પછીના શ્લોકમાં સમજાવશે. હવે સમજવું પડશે આવતા અઠવાડિયે. આ પછીના શ્લોકમાં દર્શાવ્યા તેમ આ કૃષ્ણ ભાવનામાં નિષ્ક્રિયતા પણ નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ. જો આ ભક્તિનો આટલો ફરક પડે. કૃષ્ણના શરણમાં જતો રહે ને એ બિલકુલ કૃષ્ણના ઉપર આશ્રય કરે. ઘણી વાર એવો પ્રશ્ન થાય તો આ બધા સાધુ સંતો છે એ પેલું પરપડી લઈને આવી જાય કે ડોનેશન આલો, ડોનેશન આલો, ડોનેશન આલો. પણ એ વાસ્તવિક રૂપે તમે વિચાર કરો કે ગૃહસ્થ ધર્મની અંદર જીવતા લોકો હોય કે કર્મ કરતા લોકો હોય બરાબર, એમની પાસે જે ધન અને રાશિ લઈ અને ભગવાનની સેવામાં લગાવવામાં આવે છે, તો એનો લાભ કોનો છે? લાભ કોનો હોય છે? એ ધન આપવાવાળા હોય છે એમનો પણ હોય છે બરાબર, અને એમના એ
સેવાથી એમના જે પાપ કર્મ છે ને ધીરે ધીરે નષ્ટ થતા હોય છે. એટલે સંતોનું કાર્ય એક અલગ હોય છે, પણ એને અલગ બતાવવામાં આવે છે કે સાધુ સંતો જે પણ તમારી ઈચ્છાથી કોઈ આપણા ઘરમાં એવું આવે છે કે ભાઈ ચંપુ ગળા પર મૂકી દીધું, લાય કૃષ્ણ માટે કાઢ 2 લાખ રૂપિયા ગળે, આવું કોઈ નથી કહેતું. કેમ? આ તો પ્રેમનો વિષય છે. શું આપવું શું ના આપવું એ તો તમારો વિષય છે. જેટલું તમે અર્જિત કરશો, જેટલું ભગવાનની સેવામાં લગાવશો, બરાબર, એટલું આપણું શુદ્ધિકરણ થવાનું છે. પણ અહીંયા એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એને કરવું જ પડે છે કમ્પલસરી. ઘણી વાર નહીં કહેતા કે મારે કશું કરવું નહીં, નોકરી નહીં, જો ધંધો નહીં કરો, કશું નહીં, ખૂણા બેસી રહેશે તો પણ એને કર્મનું બંધન તો લાગશે, એને પાપ તો લાગવાનું છે. બેઠા બેઠા કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે નહીં, પી શકે નહીં, એને કંઈક ના કંઈક કરવું પડે. તો ઘરમાં કોઈ બેઠું હોય તો રાતે કહી દઈએ કે ભાઈ ધંધો વધી ગયો. ખાલી આ મજાકની વાત છે, તમારી પર્સનલ લાઈફ અલગ હોય, પણ આ સમજાવ્યું છે પિતાની અંદર કે નિયત કર્મ કરવું પડે. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ હોય. કૃષ્ણ ભાવનામાં તે જે કંઈ કરે છે તે જ તેને માટે કર્તવ્ય પાલવ અંગીભૂત હોય. ભગવાનની સેવામાં તમે લાગી જશો ને તો એ કર્તવ્ય તસ્માત અસક્ત સત્તમ કાર્યમ કર્મ સમાચર અસક્ત હિ આચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. તેથી તેના કર્મના ફળ આસક્ત થયા વગર મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આયુને કર્મ કરવાનું, આઈએ વચ્ચે લાઈન ઉપર બનીને જવું પડશે. પણ એક શબ્દ વાપર્યો છે, અનાસક્ત. શું વાપર્યો છે? જો ભગવાને કયો શબ્દ વાપર્યો છે? અશક્તનો અર્થ થાય અનાસક્ત. અનાસક્ત થઈને આસક્તિ નહીં રાખવાની. નોકરી કરવા જઈએ, ધંધો કરવા જઈએ, પણ પ્રભુનું ચિંતન કરતા કરતા જઈએ ને તો આસક્તિ નહીં થાય. આપણે સમજવાનું છે કે હે પ્રભુ, તે મને મનુષ્ય જીવન આપ્યું, હવે હું બીજું કશું કરી શકું એવું પરિસ્થિતિમાં નથી, સંસારનો ત્યાગ કરી શકું એમ નથી, પરિવારને છોડી શકું એમ નથી, તો મારે અનાસક્ત ભાવથી તારી સેવા કરવી છે. તો મને એ પ્રમાણે બુદ્ધિ આપ. અનાસક્ત ભાવ, આસક્તિ નહીં રાખવાની. પછી આસક્તિ એટલે કેવી કે ભાઈ આમ પાગલ થઈ જઈએ, નોકરી મળે ને એ ગાડી દોડીએ નોકરી કરવાની, એવું અનાસક્ત ભાવ નહીં રાખવાનો. અનાસક્ત એટલે કોઈ પણ જાતનું એટેચમેન્ટ નહીં. એટેચમેન્ટ રાખીને એટલે દુઃખ આવે. એટેચમેન્ટમાં શું હોય? આસક્તિ હોય ને તે દુઃખ આવે. અતિશય આસક્તિ હોય, કોઈ પણ પરિવારને કોઈ સ્વજન જોડે આપણને આસક્તિ હોય, અચાનક એ આપણા સામે આવે નહીં 2-4 દિવસ તો આપણે હમણાં ટેન્શન આવી જાય. આસક્તિ આ શું છે? એવી રીતે કોઈ પણ કાર્ય બી કરવું હોય ને તો આસક્તિ વગર કરવું. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું. આ બહુ થોડુંક લાગશે કઠિન. કેમ કે તમે 1 મહિનો નોકરી ગયા, બરાબર, અને પછી નોકરી ગયા અને પછી ત્યાં નોકરીનો જે માલિક હોય કે એવો તમને આ મહિને પગાર આપવામાં આવશે નહીં, સુધાય ધુઆ થઈ જાય કે નહીં જાય, ધમપછાડા કરીએ છીએ આપણે. કેમ? એટલે આ પગાર માટે તો નોકરી કરી હતી, આસક્તિથી પગાર હોય, શું હોતો નહીં કે આવતા મહિના આપીએ. પણ સંસારિક દ્રષ્ટિ જોવા જઈએ તો એવું લાગે કે આવો ધંધો કરાતો છે, ખોટનો ધંધો. હા, પગાર તો લેવો જોઈએ, પગાર લો, પગાર વાપરો પણ કરી. પણ જે ભગવાનના શરણોમાં રહેલા છે ને, ભગવાનની ભક્તિમાં જે પરાયણ થયેલા છે ને, એ સેલરી આવે ને તો અત્યારે તો સેલરી બેંકમાં આવે છે, તો બેંકની પાસબુકમાં એન્ટ્રી પડાવે, એન્ટ્રી પડાવી ભગવાનના મંદિરમાં મૂકી દે છે કે પ્રભુ આ તારું છે. આ ભાવના રાખવાની છે, બરાબર. જેટલું બી ધન આવે ભગવાનના ચરણોમાં મૂકી દો કે પ્રભુ આ તારું છે. ભગવાનનો હિસાબ કેવો છે? 1 + 1 = 1. કેટલા થાય? 1 + 1 બરાબર કેટલા થાય? 2. આ બે ભૌતિક સંસારમાં થાય. ભગવાનના તો 1 + 1 = 1 જ થાય. અને 1 - 1
ભૌતિક સંસારમાં શું થાય? 0. પણ ભગવાનના હિસાબમાં 1 ઓછા 1 કેટલા? 1 એટલે ભગવાન પૂર્ણ છે. એટલે તમે ભગવાનને ફળ અર્પિત કરી દીધું ને કે પ્રભુ આ સેલરી મારી નથી, આટલું તો બોલી શકે કે ના બોલી શકે? આ બોલવા માટે જ આ ભક્તિ છે, અનાસક્ત ભાવ માટે છે. આટલું આપણે ખાલી ભગવાનને કહી દઈએ કે પ્રભુ આ જે રીતે મને આપ્યું છે એ તારું છે, તો આટલું વાપરવાનું આપણે જ છે. ભગવાન નહીં લઈ જાય, ભગવાન નહીં લઈ જાય છે ભગવાન, તોય આપણે વિવાઈ જઈએ છીએ, ડર લાગે. અનાસક્ત ભાવ એને કહેવાય કે પ્રભુ આ તારું છે, આટલું ખાલી બોલવાનું છે કે કૃષ્ણ ભક્તિ છે. આ જ સમજવાનું છે. શોપિંગ કરીને આયા, નવા કપડા લાયા, મંદિરમાં મૂકી દીધા, પ્રભુ આ તારા છે, શું કરીએ? અમે વાપરીએ, હવે એથી જતા રહેશે. આપણે જ ઉપાડવાના છે. આ જે ભાવ છે ને એ ભાવ સમજવાનો એને કહેવાય નાશક ભાવ. અને આટલું બધાએ કરશો નહીં કરો, બોલો કરશો નહીં. કોઈ પણ વસ્તુ લાવો ભગવાનના ચરણમાં મૂકી કે પ્રભુ આ તારો છે. ગમે તે વસ્તુ લાવો, નાનામાં નાની વસ્તુ લાવશો ને ભગવાન જોજો એટલી દયા કરશે કે તમારા ઉપર કદી તમારા જીવનમાં કોઈ ખોટ નહીં. કેમ કે આ પ્રભુનું ચિંતન ચાલુ છે. નાનામાં નાની 5 રૂપિયાની વસ્તુ લાવ્યા, મંદિર આગળ મૂકીને પછી લો. કેમ કે ભગવાન તમે મૂકશો ને એટલે ભગવાન એ ગ્રહણ કરે છે. આપણે જોઈ શકતા નથી, આપણો આત્મ સાક્ષાત્કાર નથી એટલે આપણે નથી જોઈ શકતા. તમે ભાવથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. ભગવાન કહે છે નાનું પાંદડું પણ તમે મને અર્પણ કરશો ને તો હું લઉં છું. તમે એક ફૂલ મૂકશો, એક કેરી કે એક નાનું ફળ મૂકશો ને તો એ હું લઉં છું. હું ખાઉં છું, આનંદથી ખાઉં છું. પણ એ આપણે જોઈ શકતા નથી. કેમ કે આપણો આત્મ સાક્ષાત્કાર નથી. જો આટલું આપણે કરવાનું ચાલુ કરીશું ને તમે ગેરંટીથી 1 વર્ષ પછી તેનું અવલોકન કરજો, તમારા હૃદયમાં પરિવર્તન થશે થશે ને થશે. કેમ કે તમે સાક્ષાત પ્રભુના ચરણોમાં કાર્ય કર્યું છે. એટલે ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ જેને આપણે માનતા હોઈએ એનો ફોટો હોય એને દરેક વસ્તુ અર્પણ કરો, એ થશે અનાસક્ત. આ અનાસક્ત ભાવથી તમે કાર્ય કરશો, તમને જોશે કે તમારા ઘરમાં તમારા બાળકો કરશે. યદ યદ આચરતિ શ્રેષ્ઠ સ્થિતઃ દેવ તરોજન તતઃ દેવ તરોજન. કે જેવું શ્રેષ્ઠ વ્યક્તિ આચરણ કરે ને એવું જ પાછળવાળા આચરણ કરે. તો પરિવારની અંદર આપણને આચરણ કરતા જોશે, કોઈ શિક્ષા આપવાની જરૂર નથી. આચરણ છે ને એમાં બધું આવી જાય. એટલે આપણને આચરણ કરતા જોશે તો બાળકોનું જીવન તો એકદમ લોટરી લાગે છે, ખુશ થઈ જશે. એ જોઈને જ એ લોકો ભક્તિમાં લાગે છે. એટલે અનાસક્ત ભાવ એને કહેવાય કે કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરવું. અહીંયા આપણે થોડું વાંચી લઈએ, થોડો સમય વધારે. ભક્તો માટે પરમ ઉચ્ચ સાધ્ય પુરુષોત્તમ પરમેશ્વર છે, જ્યારે નિર્વિશેષવાદી માટે તે મોક્ષ. અહીંયા થોડો ભેદભાવ આપ્યો છે. એક મોક્ષ, ઘણા લોકો એવા છે સંસારમાં જે મોક્ષને પામવા માંગે. મોક્ષ એટલે મુક્તિ. અને કૃષ્ણ ભક્ત છે ને મોક્ષથી ઉપર જવાની વાત છે. ભગવાનના સાકાર રૂપમાં માનવું, ભગવાનની સેવા કરવી, ભગવાનને નિત્ય દાસ બનવું. તેથી જે મનુષ્યો યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા કર્મફળમાં અનાસક્ત રહી કૃષ્ણ પિત્તર તથા કૃષ્ણ ભાવનામાં કાર્ય કરે છે તે ચોક્કસપણે સર્વોપરી જીવન ધ્યેય તરફ પ્રગતિ સાથે છે. એટલે આપણી પ્રગતિ સાચી દિશામાં થઈ ગઈ. અર્જુનને કહેવામાં આવ્યું કે તેણે કૃષ્ણ પિત્તરથી કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવું જોઈએ. ભગવાને કીધું યુદ્ધમાં લડવું જોઈએ. આ બધા કેટલાય લોકો એવા છે શું કહે છે કે કૃષ્ણએ 64 કરોડ સૈનિકોના મોતને ઘાટ ઉતાર્યા. આ વસ્તુ સાચી છે ખોટી? ખોટી છે. કેમ કે કૃષ્ણ કે એ કરવામાં જ આપણું કલ્યાણ છે. કૃષ્ણ કે એટલું આપણે કરીશું ને એમાં જ આપણો ઉદ્ધાર છે. આપણી પોતાની બુદ્ધિથી કશું ઉદ્ધાર થવાનું છે જ નહીં. કેમ કે આપણે ભગવાનના છીએ, આપણી પોતાની પૂર્ણ બુદ્ધિ હોય નહીં. ભગવાન સર્વશક્તિમાન છે. એટલે અર્જુન પણ દુવિધામાં હતો, પણ ભગવાને કીધું કે ભાઈ તું યુદ્ધ કર. એટલે ગીતા સમજાઈ દીધી. પછી કીધું કે તારે જે કરવું એ કર. જેમ ગીતા આપણને સમજાવે છે તારે, પછી તમારે જે કરવું એ કરવું. બરાબર? એટલે વિચાર આપણે લેવાનો છે, બુદ્ધિથી આપણે કાર્ય કરવાનું છે. કારણ કે કૃષ્ણની ઈચ્છા છે કે તે યુદ્ધ કરે. ભલા માણસ થવું અથવા અહિંસક થવું એ તો અંગત આસક્તિ છે, પરંતુ ફળની આસક્તિ વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન. કોઈ પણ ફળની ઈચ્છા રાખવી નહીં. આ સર્વોચ્ચ કોટીનું પૂર્ણ કર્મ છે, જેની આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ કરી છે. વૈદિક વિધિઓ જેમ કે શાસ્ત્ર વિહિત યજ્ઞો એ પાપ કર્મોની શુદ્ધિ કરવા માટે કરવામાં આવે છે.
શુદ્ધિ માટે કરવામાં આવે છે કે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલા હોય છે. એટલે આપણને કંઈક વસ્તુ જોઈતી હોય નહીં કહેતા કે મારો છોકરો અમેરિકા જશે તો હું યજ્ઞ કરું, ઉમિયા માતાનું હવન રાખવો કે અંબાજી માતાનું હવન કરવો કે શિવજીના હવન કરવો, કંઈ પણ આપણે કહીએ છીએ ને કોઈ પણ યજ્ઞ કરવા, કૃષ્ણ ભગવાન માટે કે સનાતન સત્યનારાયણની કથા રાખીશ, આ બધા યજ્ઞો આપણે કરીએ. એમાં શું છે? ઇન્દ્રિય તૃપ્તિ. કઈ ઇન્દ્રિય તૃપ્તિ? મારો છોકરો અમેરિકા જાય છે ને આ ઇન્દ્રિય તૃપ્તિ. આ શું આવ્યું? ઇન્દ્રિય તૃપ્તિ. જાય તો ખુશ, ના જાય તો દુઃખી. પણ દુઃખી થવાની જરૂર છે જ નહીં. ઓલવેઝ ખુશ રહેવાનું. એ ક્યારે રહી શકાય? જ્યારે ભગવાનની સેવામાં લાગીએ ત્યારે. પણ આ બહુ થોડું કઠિન લાગશે કે આવું ના હોય. આવું કેમ છે સંસાર? આવું ભગવાનની પરિસ્થિતિ કેમ મૂકી નથી? આપણે ભગવાનના શરણમાં જઈશું તો ભગવાન આપણો ભાર ઉપાડશે. અને ભગવાન ઉપર આપણે વિશ્વાસ કરવાનો. પરંતુ કૃષ્ણ ભાવનામાં જે કર્મ કરાય છે તે સારા કે નરસા કર્મની પ્રતિક્રિયાથી પર હોય છે. કૃષ્ણ ભાવના પરાયણવાળા મનુષ્ય ફળ પ્રત્યે લેશ માત્ર આસક્તિ હોતી નથી. પરિણામમાં જો ઘણી જગ્યાએ મહેસાણામાં 3 વર્ષ પહેલા એક છોકરો હતો. એના પિતાજીને બહુ મોટી ફેક્ટરી. એકના એક છોકરો ઘરમાંથી, હવે સગા સંબંધી બધા ડૉક્ટર છે, એટલું બધું પ્રેશર, તારા ડૉક્ટર બનવાનો બેટા, બોલવાનું પ્રેમથી પણ કરવાનું બેટા આપણે ડૉક્ટર બનવાનું બેટા. તો બધા કેટલા ડૉક્ટર? તું ડૉક્ટર જ બનજે, તું ડૉક્ટર જ બનશે. એનો બિચારો એટલો ભોળો, એટલી બધી મહેનત કરી 90% સુધી લાવ્યો. ડૉક્ટરીમાં લાગ્યું, સુસાઇડ કર્યું. વિચાર કરો, આવું બધું શા માટે કરવું છે? શા કેમ આપણે એક જીવની હત્યા કરીને આપણે જ કરી? એની ઈચ્છા નથી, આપણે પ્રેશર કરી અને એને આત્મહત્યા કરવા મંજૂર નથી. બાળક હતો એ તો 10મા 12મામાં ભણતો, એને એટલી ખબર ના હોય. શા માટે આટલી બધી ઇન્દ્રિય તૃપ્તિ રાખવી છે? શા માટે? એના કરતાં ભક્તિ આપો, જ્ઞાન આપો. હવે પોતે સુસાઇડ કર્યું એટલે એને ખબર નહીં, અજ્ઞાનતા, એના શરીરની મળે 60,000 વર્ષ સુધી, અને એના માટે જે નિમિત્ત બન્યા છે એમને પણ કષ્ટ પડશે. આટલું બધું પ્રેશર અત્યારે એટલું બધું થઈ ગયું છે ને, આગળ વધો પણ આવી કોઈ પ્રવૃત્તિની જરૂર નથી. દરેક વસ્તુને બેલેન્સ બનાવીને ચાલવું જોઈએ, સમજવું જોઈએ. પ્રેમ ભગવાને જેટલો આપણને પ્રેમ કર્યો છે એટલો જ આપણે દરેક જીવ પ્રેમથી એની પાસે બેસવું જોઈએ, પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ, પ્રેમથી વર્તન કરવું જોઈએ. ઘરની અંદર તો કેટલો કકળાટ ચાલતો હોય ઘણી વાર, ધમાચકડી ઉઠી, આ ખાવાનું નહીં બનાવ્યું, આ નહીં બનાવ્યું, પેલા કે આમ નહીં થયું, તેમ નહીં થયું, ઉપાધિની વાતો. પણ શાંતિ બેસો ભાઈ. દરેક વ્યક્તિ સંસારની અંદર નાના મોટા દુઃખ સુખમાં વસાયેલો હોય. એનું નિરાકરણ એકબીજાના જોડે પ્રેમથી બેસવાથી, વાતચીત કરવાથી અને ભગવાનની સેવામાં લાગવાથી જ આવવાનું છે. બીજું ઉધમ કરવાથી નહીં આવે. આટલો કરીશું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો એ નહીં થવાનું. એટલે સમજવાનું છે કે ભગવત પરાયણ થઈને જેટલું કાર્ય કરીશું, જેટલો પ્રેમ જીવ પ્રત્યે રાખીશું, જેટલી દયા જીવ પ્રત્યે રાખીશું ને, એટલું જીવને આપણે ભગવાન બાજુ વાળીશું. આ નિયમ છે, આ ભગવાનની કૃપા છે. કે ભગવાને આપણા ઉપર એવું કહેવાય કે મા એક બાળકને પ્રેમ કરે ને એના કરતાં અનેક લાખો ગણો પ્રેમ ભગવાનનો આપણી ઉપર છે. કેટલાય લોકો કૃષ્ણની મૂર્તિ તોડી નાખે છે, નહીં તોડી નાખતા? દ્વેષ મૂર્તિમાં મંદિરોની અંદર ચોરી કરે તો ભગવાન શું એમને ખાવાનું નહીં આપતું? તો પ્રેમ હશે તો આપતો છે, એમને તો નહીં આપતો હોય. તો એવી જ રીતે ભગવાને આપણને જેટલો પ્રેમ કર્યો છે ને એટલો આપણા દરેક જીવ પર પ્રેમ રાખવો. અને જેટલો પ્રેમ હશે ને